આજે આપણે બનાવીશું પહેલી વારમાં જ પરફેક્ટ મોઢામાં જ મૂકતા પીગળી જાય એવો દાણેદાર મોહનથાળ. મોહનથાળને આજે આપણે કોઈ પણ જાતનો માવો કે મલાઈ ઉમેર્યા વગર, ચણાના કરકરા લોટ વગર, ઘરમાં રહેલા લીસા લોટમાંથી એક સિક્રેટ સામગ્રી ઉમેરીને બનાવ્યો છે. મારી રીતે મોહનથાળ બનાવશો ને તો ગેરંટી છે પહેલી વાર બનાવતા હશો તો પણ પરફેક્ટ જ બનશે અને ઘરમાં બધાને એટલો ભાવશે કે બજારમાંથી ક્યારેય નહીં લાવો અને મોહનથાળ બનાવવાના તમે માસ્ટર થઈ જશો. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણઝરા અને ચાલો રેસિપી શરૂ કરીએ. પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ દાણેદાર મોહનથાળ માવો કે મલાઈ ઉમેર્યા વગર તૈયાર કરવા મેં લીધો છે 2 વાટકા જેટલો ચણાનો લીસો લોટ. સામગ્રીનું પરફેક્ટ માપ હોય ને તો તમારી મીઠાઈ ઘરે એકદમ પરફેક્ટ બને. તો ઘરમાં રહેલો કોઈ વાટકો સેટ કરી લો અને એ વાટકાના માપથી 2 વાટકા લોટ સાથે 1 વાટકો ઘી અને 1 વાટકો ખાંડ લેશું. હવે સૌથી પહેલા આપણે જે લીસો લોટ લીધો છે એને ખાસ ચાળીને લેવાનો છે. મેં પહેલેથી લોટને ચાળીને જ લીધો છે. તો લીસા લોટને એક મોટા વાસણમાં ઉમેરી દેવાનો છે. અહીંયા બધું માપ મેં આ વાટકાથી લીધું છે. તમે કોઈ એક વાટકો સેટ કરી લો અને એ જ વાટકાના માપથી બધી જ વસ્તુનું માપ કરીને લેજો. હવે શું કરવાનું છે, લોટને દાણેદાર તૈયાર કરવા 3 ટેબલ સ્પૂન પીગળેલું ઘી, ખાસ અહીંયા ઘીને પીગળેલું વાપરવાનું છે જેથી લોટના એક એક કણમાં ઘી સારી રીતે મિક્સ થઈ જાય. અને મેં લીધું છે 5 મોટી ચમચી જેટલું દૂધ. તો અત્યારે શું કરીશું, આપણે 3 મોટી ચમચી જેટલું દૂધ ઉમેરીશું. બાકીનું આપણે પછી ઉમેરવાનું છે, એ ક્યારે હું તમને જણાવી દઈશ. અત્યારે આપણે ઘી અને દૂધના મિશ્રણને એકદમ સારી રીતે મિક્સ કરવાનું છે. એક વાત તમને ખાસ જણાવી દઉં, દૂધ તમારે હલકું ગરમ વાપરવાનું છે. હવે લોટનો કલર બદલાઈ જાય ત્યાં સુધી લોટના એક એક કણમાં દૂધ અને ઘીનું મિશ્રણ મિક્સ કરવાનું. આ રીતે થોડો લોટ હાથમાં લઈ હલકા હાથે લોટને આ રીતે રબ કરવાનો અને આ રીતે એકદમ સરસ દૂધ અને ઘીના મિશ્રણને મિક્સ કરવાનું. આને તમે ધાબો દેવો પણ કહી શકો કે લોટમાં મોણ મિક્સ કર્યું પણ કહી શકો. હવે લોટને હળવા હાથે જે વાસણમાં મિક્સ કર્યો છે એમાં જ પ્રેસ કરી 10 મિનિટનો રેસ્ટ આપી દેશું. તો 10 મિનિટ જેટલો સમય થઈ ગયો છે. આ રીતે આપણે લોટને હલકા હાથે છૂટો પાડી દેશું અને લોટમાં કોઈ મોટી કણી ના રહે એના માટે કોઈ જાડા ચાણાથી, આપણે જે ઘઉં ચાળવાનો ચાણો હોય ને એનાથી લોટને સરસ એક સરખો કરી લેશું. અહીંયા આપણે એકદમ સારી રીતે લોટને રબ કરી હાથમાં લઈ હળવા હાથે મસળી અને મોણ દીધું છે. એટલે બહુ મોટી કણી નહીં પડે, પણ જો બહુ મોટી મોટી કણી હોય આ સમયે તો તમારે એને મિક્સરમાં એકવાર પલ્સ પર ગ્રાઇન્ડ કરી લેવાનો. તો અહીંયા તમે જો ઘરમાં રહેલા લીસા લોટમાંથી જ એકદમ દાણેદાર મોહનથાળ બનાવવા માટેનો લોટ તૈયાર થઈ ગયો. હવે આ લોટને આપણે શેકવાનો છે. હંમેશા મોહનથાળ બનાવવા માટે સ્ટીલની કઢાઈ વાપરો અને જાડા તળિયાવાળી વાપરો. આ રીતે થોડી મોટી અને પહોળી કઢાઈ લો તો લોટ સારી રીતે તમે શેકી શકો છો. તો હવે શું કરીશું, કઢાઈમાં આપણે જે ઘી લીધું છે એને ઉમેરી દઈશું. ઘીને બહુ વધુ ગરમ નથી કરવાનું. હલકું ઘી તમારું પીગળી અને એકદમ હળવું એવું ગરમ થાય ત્યારે તમારે એની અંદર લોટ ઉમેરી દેવાનો. બંને વાટકા જેટલો લોટ ઉમેરી દો, પછી એને ઘી સાથે મિક્સ કરવાનો છે. અહીંયા આપણે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે, લોટને ધીમા ગેસ પર જ શેકવાનો છે. જાડા તળિયાવાળી કઢાઈ લેવાની અને ધીમા ગેસ પર, તમને ગેસની ફ્લેમ પણ બતાવી દઉં, સ્લો ગેસ પર ધીમે ધીમે લોટને ઘડિયાળમાં જોઈ 12 થી 15 મિનિટ શેકવાનો છે. લોટ શેકવાની સરસ સુગંધ આવે અને બધું ઘી છૂટું પડે ત્યાં સુધી લોટને શેકવાનો. અત્યારે તમને લોટ થોડો પીળા કલરનો દેખાશે, એ પછી થોડો ગોલ્ડન થશે અને પછી એકદમ સરસ બ્રાઉન થઈ જશે. લગભગ 5-7 મિનિટ જેવો લોટ શેકશો ને એટલે આ રીતે લોટ સરસ ફૂલવા માંડશે. આ સ્ટેજ પર ખાસ તળિયે ચમચો ફેરવતા રહેજો જેથી લોટ તળિયે બિલકુલ ના ચોંટે. તો જેમ જેમ લોટ શેકાતો જશે એમ સરસ ઉપરની સાઈડ ઘી છૂટું પડતું જશે અને લોટ શેકાઈ કલર બદલાઈ જશે અને લોટ તળિયે બેસી જશે. લગભગ 12 મિનિટ પછી તમે જુઓ એક ઘીનું લેયર ઉપર થઈ ગયું અને લોટનો કલર તમે જુઓ એકદમ ચોકલેટ બ્રાઉન જેવો થઈ ગયો.
આ સ્ટેજ સુધી તમારે લોટને શેકવાનો. ધીમા ગેસ પર લોટને શેકો ને એટલે લોટ શેકાવાની ખૂબ જ સરસ સુગંધ આખા ઘરમાં આવશે અને લોટનો જરા પણ તમને કાચો સ્વાદ મોહનથાળમાં નહીં લાગે. તો હવે આ સ્ટેજ પર આપણે જે 2 ટેબલસ્પૂન દૂધ રાખ્યું હતું એમાંથી 1 ટેબલસ્પૂન દૂધ ઉમેરીશું. દૂધ ઉમેરશો ને એટલે તરત જ તમારું મિશ્રણ આ રીતે તમે જો ફૂલવા માંડશે. ગેસની ફ્લેમ ખાસ ધીમી રાખવાની છે અને જ્યાં બબલ્સ આવે છે ને એ બધા બેસી જાય ત્યાં સુધી તમારે લોટને મિક્સ કરવાનો. આ પ્રોસેસ કરવાથી કોઈ પણ જાતનો માવો કે મલાઈ ઉમેર્યા વગર તમારો મોહનથાળ એકદમ દાણેદાર બને છે. લોટમાં સરસ દાણા પડે છે. તો બધા જ બબલ્સ આ રીતે બેસી જાય, એકદમ લોટ નોર્મલ થઈ જાય પછી ફરી આપણે 1 ટેબલસ્પૂન દૂધ ઉમેરીશું અને એને સારી રીતે મિક્સ કરીશું. તો અત્યારે જો મોટી કઢાઈ હોય તો તમને કોઈ પ્રોબ્લેમ ના થાય એટલે ખાસ કઢાઈ થોડી મોટી પસંદ કરવાની. અને બધા બબલ બેસી જાય પછી તમે જુઓ હવે લોટ પહેલા કરતાં થોડો દાણેદાર થઈ ગયો છે. કલર પણ સરસ બદલાઈ ગયો છે અને ખૂબ સારી રીતે શેકાઈ ગયો છે. આ સ્ટેજ સુધી તમે લોટને સરસ શેકો એટલે મોહનથાળ તમારો પરફેક્ટ જ બને. તો હવે શું કરીશું, આપણે કઢાઈને ગેસ પરથી નીચે ઉતારી લેશું અને લોટને થોડો ઠંડો થવા દેશું. ગરમ ગરમ લોટમાં ક્યારેય તમારે ચાસણી નહીં ઉમેરવાની. થોડો લોટ ઠંડો થાય ત્યાં સુધીમાં આપણે ચાસણી બનાવીએ. તો આપણે જે ખાંડ લીધી છે એને એક પેનમાં ઉમેરી દઈએ. ખાંડ કરતાં અડધું પાણી ઉમેરવાનું છે. સાથે 1/4 ટીસ્પૂન કેસર લેશું. કેસર ઉમેરવાથી મોહનથાળનો સ્વાદ એકદમ સરસ લાગશે અને કેસરના લીધે મોહનથાળનો કલર પણ સરસ આવશે. તો ધીમા ગેસ પર બધી ખાંડને સારી રીતે પીગળવા દેવાની છે. સારી રીતે બધી ખાંડ પીગળે અને આ રીતે ચાસણી તમારી એક બોઇલ પર આવે ત્યાં સુધી તમારે એને થવા દેવાની. પહેલી વાર ચાસણી કરતા હશો તો પણ પરફેક્ટ જ બનશે. કેવી રીતે ચાસણીને ચેક કરવી એની તમને હું રીત બતાવું છું. તો અહીંયા તમે જુઓ આ રીતે એકદમ સરસ ચાસણી તમારી બોઇલ ઉપર આવી ગઈ છે, ઉકળવા માંડી છે. તો હવે આ સ્ટેજ પર કોઈ એક ડીશ લેવાની છે અને એની અંદર તૈયાર થયેલી ચાસણીના 1 કે 2 ડ્રોપ્સ પાડવાના. તો અહીંયા તમે જુઓ ચાસણીનું ડ્રોપ એકદમ ફટાફટ નથી પડતું. સાથે આ રીતે ડ્રોપ્સ પાડ્યા પછી હું ડીશને થોડી આ રીતે ઉપર કરું તો તમે જુઓ ચાસણી બિલકુલ નીચે નથી આવતી, રેલાતી નથી. અને આ રીતે ચાસણી 8-10 સેકન્ડ ઠંડી થાય પછી તાર બનાવીને જોઈએ તો તમે જુઓ એકદમ સરસ એ તાર બને છે. તાર બિલકુલ તૂટતો નથી. તો બસ આ સ્ટેજ સુધીની ચાસણી આવે એટલે હવે આપણે ચાસણીની અંદર અડધી ચમચી એલચીનો પાવડર ઉમેરીશું. ગેસની ફ્લેમ 1 મિનિટ માટે હાઈ કરી ચાસણીમાં એક બોઇલ લઈ લેવાનો અને ગેસ બંધ કરી તૈયાર કરેલી ચાસણીને શેકેલા લોટમાં ઉમેરીશું. હવે આપણે બિલકુલ શેકેલા લોટને ગેસ પર નથી લેવાનો અને આ સમયે તરત જ એમાં ગરમ ચાસણી ઉમેરી દેવાની. હવે તમને એવું લાગતું હશે કે આ મિશ્રણ તો એકદમ લિક્વિડી થઈ ગયું, કેવી રીતે જામશે? કોઈ ટેન્શન ના લેતા એકદમ સારી રીતે 1 થી 2 મિનિટ માટે મિક્સ કરજો. જેમ જેમ લોટ જે છે એ ચાસણીને એબ્ઝોર્બ કરશે ને એમ એમ મિશ્રણ આ રીતે ઘાટું થઈ જશે. હવે 90% લોકો આ સમયે ભૂલ કરે છે કે ચાસણી ઉમેરી સારી રીતે મિક્સ કરી તરત જ મિશ્રણને સેટ કરવા માટે લઈ લે છે. જેના કારણે શું થશે, આમાં જે ઘી છે ને એ બધું ઉપર આવી જશે અને નીચેથી મોહનથાળ કોરો પડી જશે. તો તમારે એ ભૂલ નથી કરવાની. તમારે શું કરવાનું, ચાસણી મિક્સ કરી 15 મિનિટ સુધી મોહનથાળને બિલકુલ સેટ કરવા નથી લેવાનો. આ રીતે એને કડાઈમાં જ રહેવા દેવાનો અને ઘીને એબ્ઝોર્બ કરવા દેવાનો. જેમ જેમ મોહનથાળ ગરમ કડાઈમાં સારી રીતે ચાસણીને એબ્ઝોર્બ કરશે એમ એમ બધું જે ઘી છે ને એ પણ એબ્ઝોર્બ થઈ જશે અને તમારો મોહનથાળ જ્યાં સુધી પૂરો નહીં થાય ને ત્યાં સુધી કોરો પણ નહીં પડે. આ રીતે સરસ લોટને તમારે ઘી પીવા દેવાનું છે. જ્યારે એકદમ સરસ આવું મિશ્રણ ઘાટું થાય ત્યારે તમારે શું કરવાનું, મિશ્રણને જેટલું જાડું કે પતલું તમને મોહનથાળનું પીસ જોવે એ રીતે થાળીમાં સેટ કરી દેવાનું. અચ્છા, થાળીમાં જ્યારે મિશ્રણ સેટ કરો ને ત્યારે પણ હલકું ગરમ હોય એટલે ધ્યાન રાખવાનું કે એકદમ દબાવીને સેટ નહીં કરવાનું જેથી બધું ઘી ઉપર ના આવી જાય. હવે આપણે ઉપરથી બદામ પિસ્તાની ફ્લેક્સથી મોહનથાળને ગાર્નિશ કરીએ અને 30 મિનિટ માટે ઠંડો થવા દઈએ. તો લગભગ અડધાથી 1 કલાકમાં સારી રીતે મોહનથાળ તમારો સેટ થઈ જશે. એકવાર મોહનથાળ સરસ સેટ થાય એટલે આપણે એને પીસીસમાં કટ કરી લેશું.
મોહનથાળનું પીસ તમે તમારી પસંદ પ્રમાણે નાનું કે મોટું કરી શકો છો. સારી રીતે મોહનથાળને કટ કર્યા પછી હવે તૈયાર થયેલો મોહનથાળ તમને હું બતાવું તો તમે જો કેટલો મસ્ત બન્યો છે. એકદમ પરફેક્ટ, કોઈ પણ જાતનો માવો કે મલાઈ વગર સેટ થયો છે. અને તમે જુઓ એકદમ ઘીથી લથબથતો, સાથે એકદમ દાણેદાર પણ બન્યો છે. આ ટિપ્સ અને ટ્રિક્સને ફોલો કરી મોહનથાળ બનાવશો ને એટલે તમારાથી પણ બજાર જેવો એકદમ પરફેક્ટ મોહનથાળ ઘરે બનશે. તો તમને આજની મારી રેસિપી કેવી લાગી એક કમેન્ટમાં મને જરૂરથી કહેજો. એકવાર મોહનથાળ બનાવી એરટાઇટ કન્ટેનરમાં ભરી તમે મહિનાઓ સુધી ખાઈ શકો છો. આજની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો. ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.